લય કરે વેદો સ્તુતિ ઓછરે જનારો મયોણ શિખરમાં બ્રહ્માંડ કોટી કરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ દેવાક્ષરધામ હરિ હરિ શ્રી સ્વામિનારાયણ સ્વામી ભગવાન હરિ પ્રસાદ સ્વામી મહારાજ ગુરુ સ્વામી મહારાજ જય. આપણે સિદ્ધિ સભામાં વાત કરવાનો ભગવાનમાં ચિત્ત ચોંટાડવા સારું બાહ્ય દ્રષ્ટિ મૂકી દેવી. એની અંદર આપણે સોશિયલ મીડિયા એ જોયું. પછી આપણે ગઈ વખતે વાત કરી ગ્રામ્ય કથા વાર્તા. ગ્રામ્ય કથા વાર્તામાં બીજી એક મહત્વની અને ખૂબ મુદ્દાની વાત છે જેમાં મહારાજ ખૂબ રાજી છે. કે હરિભક્તોની અંદર આપણને જ્યારે કોઈ અવગુણ મળશે તો એ અવગુણ તરફ દ્રષ્ટિ કરવી. આ ગ્રામ્ય કથા વાર્તા કરતા પણ વધારે ખતરનાક દોષ છે. આપણે આપણી મસ્તીમાં નહીં રહી શકીએ જો આપણને બીજાનો દોષ દેખાય ને ત્યારે આપણને આમ અંદર બહુ રાજીપો લાગે હા કે જો પેલો ભૂલ કરે છે ને એમ આપણને બહુ મજા આવે. પણ બહુ આ વસ્તુ ખૂબ પ્રોબ્લેમેટિક છે, એવું દુઃખદાયી છે કે ભેગું જેમ હૈયાની વિશે ભેગું થતું જાય એમ હૈયાની અંદર એક જે ત્રાસ છે ને એ વધે. આપણને કાલે અમે લોકો થોડો સમય મળ્યો, વશિષ્ઠભાઈની અમે રાહ જોતા હતા રાત્રે. એમનું આવશે તે પછી હું પ્રસન્ન 2 જણ બેઠા હતા. બધા વિદ્યાર્થીઓ ઘરે, પરમ સાંઈ એની દુનિયામાં, શ્રી એની દુનિયામાં, એટલે પછી અમે અમારી દુનિયામાં. એટલે મેં પ્રસન્ન સ્વામીને કીધું આપણે તો ભગવાન સ્વામિનારાયણનું ચરિત્ર બીજો ભાગ વંચાતો. કાળુ મકવાણાનો પ્રસંગ. અને એ પ્રસંગ પ્રસન્ન સ્વામી વાંચી રહ્યા હતા. 15-20 મિનિટે પ્રસંગ આખો વંચાયો અને સ્વામીજી જેવો એ પ્રસંગ વંચાવાનો શરૂ થયો ને એવું તરત હૃદયને વિશે શાંતિ થવા માંડી. જે ચરિત્રમાં જેનું ધ્યાન હશે ને એને ખ્યાલ આવશે કે સુખ અને શાંતિ શું છે. જેને ખબર જ નથી ને, જે જગતનો જ પ્રસંગ કરે છે, ખ્યાલ આવે છે ભગવાનનો ચરિત્ર. ભગવાને કહ્યું મારું લીલા ચરિત્ર સંભાળવાથી શાંતિ થશે. આપણે પેલા જ 2 વરદાનો ગોગ કહીએ, અંતાત્ને વેર નહીં ને અંતકાળે અક્ષરધામ. આ બીજું બોલ્યા છે એ બધું ધ્યાન નથી આપતું. મહારાજ જો ગઢડા પ્રથમમાં જ મહારાજે શું વાત કરી, અખંડ જે વૃત્તિ છે એ જે છે ભગવાનમાં અખંડ વૃત્તિ તો ચિંતામણી તુલ્ય છે. પછી તો એ હરિભગત જે ચિંતો એ સર્વે, પણ છે આપણું ધ્યાન નથી. બોલો મોટી કૃપા કઈ? પછી આ જે લીલા ચરિત્ર સંભાળી રાખવાનું મળે પણ બહુ મોટી કૃપા છે. આમ 10-15 બહેનો સમજો કે પૂરી વણવા બેસી છે અને
એક જણ ઉપાડ કરે એ બેન જવા દે ને, અમારા ઘરે મારી સાસુ તો છે ને, એક ઉપાડ કરે પછી તો જય સ્વામિનારાયણ, 15 જણ એવી મંડી પડે. હા, જાણે ભાગવતજીની કથા થતી હોય એવું થાય. જો પણ એમાંથી એકાદ શ્રીજી મહારાજની વાત ઉપાડે અને સત્સંગની વાત ઉપાડે અને જે માહોલ બંધાય એ કેવો માહોલ બંધાય. હું તમને વાત એ કરી રહ્યો છું કે આપણે બધા છે ને સરખા છે એવું આપણને લાગે. ઘણી બધી વખત પાર્થ, સચિન, કરણ આ બધા ભેગા થઈ અને પેલા મુકેશ સૂર્યવંશી છે ને એને ઉડાડે. એમ નહીં મજા આવે છે, ખબર નહીં હું પણ ઉડાડે. પણ સરખા છે, કમસે કમ ઉંમરમાં તો સરખા નથી જ ને. પછી આ મામા છે, આ જીજા છે, આ બધા જે છે આ બધા સાંજે કેટલા વર્ષોનો એમને સત્સંગ છે, એ સરખા કહેવાય? દોષ ના લાગે? એ ચાલુ કર્યું હોય બધું એ મર્યાદા રહે નહીં. કરી દઉં. જેમ જેમ સ્વામીજી આપણી દોષ જોવાની વૃત્તિ નિવૃત્ત થતી જાય, આપણને જેની ગરજ છે ને આપણને એનો દોષ દેખાતો નથી. જો એ આપણને બહુ હોય એનામાં, આપણને ખબર હોય, આપણને કોઈક દિવસ ત્રાસ દેતો જ હોય. ઘરે બધાને ખબર જ હશે ને, જે લોકોને 10-15 વર્ષ થઈ ગયા છે. કરણ જેવું વાર્તાલાપ છે હજુ. હા આમ ત્રાસ જ એમ લાગતો હોય પણ કે ના. એટલે જીવનમાં આ એક વસ્તુ ખૂબ સમજવાની છે. સ્વામી, બીજાનો દોષ જોઈએ ને એટલે એના જીવનની અંદર આપણો પ્રવેશ, વગર કામનો દરવાજો ખોલવાનો અને એના જીવનમાં જવાનું. શ્રી કૃષ્ણ પરમાત્મા હતા ને સ્વામીજી, તે માખણ ચોરતા, બરોબર? અને દુર્યોધને આખું રાજ ચોરી લીધું. બોલો, શ્રી કૃષ્ણ પરમાત્મા સુખીના સુખી રહ્યા અને દુર્યોધન કુટુંબે સહિત. ખ્યાલ આવ્યો તમને? નિર્દોષ ચોરી અને દુર્યોધન બુદ્ધિપૂર્વક કરેલી ચોરી. કેવું રડાવે. શ્રી કૃષ્ણ પરમાત્માને ગોપીઓ ઘરે બોલાવતી કે અમારા ઘરે આવીને માખણ ચોરને, અમારા ઘરનું માખણ ખાને. અને દુર્યોધન આમ સામે આવતો હોય તો લોકો રસ્તો બદલી નાખે કે આના રવાડે નથી ચડવું. કર્ણ ચડી ગયો, સેજ કોનો ઉપકાર લેવો ખબર ન પડી. કેટલું બધું દાનવીર અને તેજવાળું એનું પિંડ હતું. સ્વામીજી એળે ગયું. કેવા સમર્થ ગુરુ! પરશુરામજી ગુરુ, હા, કર્ણના. હું તમને એ વાત કહેવા માંગુ છું
કે જો સાવધાની રાખી અને ભગવાન ભજવાના છે, શ્રીજી મહારાજ આપણા હૈયામાં રાખવાના છે, તો બહુ બીજાના દોષ બાજુ ધ્યાન આપશો નહીં. તમે મેનેજર નથી કે તમારે કોઈના દોષ મેનેજ કરવાના છે. એ જાણે, એનો ભગવાન જાણે. આપણે બહુ પડવું નહીં એની અંદર. કારણ કે બીજાના એક કાગડો હતો ને એક પોપટ હતો. ખબર છે તમને વાર્તા? જે પેલો કાગડા કે તું કંઈ લઈ આવે, પોપટ કે હું કંઈક લઈ આવું. તે લેવા ગયો તો કાગડો ગયો ઉકેડે, તે પાંખમાં બધું ભરીને લાવ્યો. ઘરે બધું લાઈન ઠાલ્યું તો કે એ છે બધું કાઢેથી. આપણે બીજાના બહુ દોષ બાજુ ધ્યાન રાખીએ ને સ્વામીજી, એ બધું ઉકેલો છે. હવે એ દોષ એને જ બચારાને પીડતો હોય, અને અમુક દોષ તો કેવા હોય ખબર છે, જેને પીડતો હોય ને એને ખબર ના પડે. તમને ખબર કે ઘણા બધા રોગ એવા છે થઈ ગયા હોય, ખબર જ ના પડે. કે તમે ડૉક્ટર પાસે જાઓ તો ખબર કે હા ભાઈ આ તો કેન્સર છે. તો સારું, નસીબ જો સારું હોય તો પેલો ડૉક્ટર કે આ પહેલી સ્ટેજનું છે, પતી જશે. થર્ડ સ્ટેજમાં ગયા હોય તો શું થાય? રોગમાં ખબર નથી પડતી, દોષમાં તો શું ખબર પડે? અને દોષ તો કેવા સારા મીઠા લાગે ખબર છે તમને? આમ તમે ક્રોધ કરો તો સારું ના લાગે, કોઈ આપણી પાસે ના આવે. ક્રોધ કરો, બનાવટ કરીએ તો બચી જવાય. જુઠ્ઠું બોલવાનું જે ટેલેન્ટ છે એ આ કળિયુગમાં તો લોકોએ કેવું વિકસાવ્યું છે કે ધંધો કરવો હોય તો જુઠ્ઠું બોલતા આવડવું જોઈએ. જો જુઠ્ઠું ના બોલો તો ધંધો જ ના થાય. છે કે નહીં? આ જો બધા, અને આ બધા દોષ જે છે એ તો ગુણ જેવા લાગે છે કે નહીં? આમ વિચાર કરો તો ખબર પડે. ભગવાન સ્વામિનારાયણ શું વાત લખી શિક્ષાપત્રીની અંદર કે સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ વિશે ભક્તિ અને જ્ઞાનનું આલંબન કરીને એની અંદર વર્તતા હોય એવાથી દૂર રહેવું. મહારાજ વાત શું કરે છે તમે જો વિચાર કરો. આપણને ખ્યાલ એક તો આવતો નથી. આપણે પોતે દોષથી એવા ભરપૂર હોઈએ, ન હોય તો શું કરવા જન્મારો હોય. એટલે કોકને કોક ખામી તો આપણી વિશે હોય જ, એ પ્રશ્ન નથી. અને પછી આપણે બીજાની જોઈએ પૂર્વીશ તો પછી અનુસંધાન રાખવામાં પ્રશ્ન આવે, પછી દુઃખ થાય, પછી ચિંતન એ બધી વસ્તુઓનું થાય. એટલે હું તમને એવું કહું છું કે બીજાના જીવનમાં સેવા માટે પ્રવેશ કરો. એના દોષો જોવા એના માટે પ્રવેશ કરશો નહીં. આપણને કોઈ પડે ને તો મજા આવે, હા પડ્યો. અહીં આપણે ત્યાં સભા હતી, સ્ટેજ બનાવ્યું હતું. અને નારાયણ રામ પાછા બચારા છલકી ગયા, એમને ખ્યાલ જ ના રહ્યો. ખબર છે તમને? પછી તો બધા એમને માંડ કરીને કાઢ્યા, બરોબર ને? પણ પછી એ પ્રસંગની જ્યારે ચર્ચા થતી હતી તો બધા શું આનંદ લે, શું આનંદ લે. મને એમ થાય કે એટલે કોક પડી ગયું એમાં શું આટલો આનંદ. વાત આપણે પ્રસંગને હળવાશથી લઈને, પણ હું તમને એવું કહેવા માંગુ કે ત્રાસ થવા માંડે છે. ખ્યાલ આવે ને? તમે અવગુણની, હું તો એવું કહું છું કે તમે કોકના ઘરે બેસવા જાઓ કે શું આજે તો કે બસ બહુ દિવસથી ફલાણા ત્યાં બેસવા નહોતા ગયા, એ બેસવા ગયા. પછી શું વાત કે તમને શું મજા આવે છે આમ વિચારજો. શું વાત કરે? બે વાત હોય. એક વાત હોય ને કે આપણું બહુ સારું, એટલે આપણે બધું સેટ થઈ ગયા છે ને આમ છે ને તેમ છે, એ બધી વાત. હમણાં ઋષભભાઈ છે, સમજો કે 20 દિવસ માટે આવ્યા છે, કોઈ જગ્યાએ બેસવા જાય એટલે પહેલાં પૂછે
ઇન્ડિયા ગમે કે યુકે ગમે છે. પ્રશ્નની શરૂઆત ત્યાંથી થાય. એટલે બધી વાત શરૂ થાય એટલે ઋષભ કે હરિકૃષ્ણ મહારાજની કૃપાથી તો બધું સરસ ગોઠવાઈ ગયું છે ને, આમ છે ને તેમ છે, સોફા છે ને ફ્રીજ છે, બધું થઈ જાય. એટલે વાતમાંથી વાત નીકળતા કોઈ વાત એવી નીકળે અને કે લાભ પેલો ફલાણો ભાઈ તો ગયો, એને તો બહુ કાઠું પડ્યું અને પછી તો એ પાછો આવતો રહ્યો. અને પછી જે વાત શરૂ થાય ને કે ભાઈ લંડન તો બહુ અઘરું છે, તમને સમજણ ના પડે, અને જો કોઈ આવો હોય ને તો ટકે જ નહીં, તેવો હોય તો ટકે જ નહીં, અને પછી વોમિટિંગ છે, આ બધી વોમિટિંગ છે શરૂ થાય. તો આપણે બેસવા ગયા હતા ત્યાં વાત શું કરવા ગયા હતા, કરીએ છે શું? બીજાના દોષની અંદર પ્રવેશ એટલે આપણા દુઃખની શરૂઆત. તરત ખબર પડે નહીં. અમારે સમગ્ર છે એ નકોરડી એકાદશી કરે એટલે સાંજ સુધી જળ પીવે નહીં, અને પછી જેવું એકાદશી સાંજે સંધ્યા થઈ જાય એટલે 2 છાશના ગ્લાસ ઠપકા દે એકદમ. પહેલા દિવસે એવું કરી તે સાંજે અડધો કલાક થાય ને એમાં વોમિટિંગ થઈ જાય, કારણ કે તમે આખો દિવસ કશું ખાધું ન હોય ને ઉપરથી છાશ પીવો એટલે બેક જ આવે, પ્રશ્ન જ નથી આવતો. એટલે પીતી વખત બહુ સારું લાગે કે હા, કારણ કે આખો દિવસ કશું એ નહીં, પણ પછી જ્યારે વોમિટિંગ આવે ને ત્યારે ખબર પડે કે આ કરવા જેવું નહોતું. હું તમને વાત આપણે જે ચાલી રહી છે કે આપણે સોશિયલ મીડિયા, આપણે ગ્રામ્ય કથા વાર્તા, એની અંદર આ દોષ છે ને એ એવું છે, ધ્યાન રાખવાનું. બહુ એવી વાતો શરૂ થાય ને એટલે લેવું, ત્યાંથી ખસી જવાનું. મજા બધાને જ આવે. આપણે રસ્તા પર ઊભા હોય તો કંઈ આપણા બધા સંબંધી થોડા હોય, કોઈ પડ્યું હોય ને તો આપણે બહુ ઊભા ના રહીએ, પણ કોઈ ઝઘડતું હોય તો આમ ઊંચા બધું ટોળું થઈ ગયું ને તો ઊંચા વળી ક્યાં અંદર જુએ કે શું થાય છે. સંબંધી છે આપણા તો ત્યાં આપણે છોડાવવા જવાનું છે. વચ્ચે તો એક જણ મને કહે કે સ્વામી હું આવતો હતો ને આવું થયું ને તો મારામારી થઈ, શું તો મેં કે હાથ સાફ કરી દીધો એમ કે. એવું બધું તારે લેવા દેવા નહીં, કશું નહીં. અને શિક્ષાપત્રી ને કે સ્વામી એ વખત યાદ હતા. આપણી આવી વિચિત્ર સ્થિતિ છે, ખ્યાલ આવ્યો તમને? એટલે નહીં, હું તમને એ કહું છું, કદાચ મારું પણ ન મનાય તો શ્રીજી મહારાજનું કહેલું છે એમનું તો માનજો. હું આવી કોઈક વાત સમજાવવા જાઉં ને એટલે સામે એટલી બધી આર્ગ્યુમેન્ટ કરે. હું તમારા સુખ માટે કહું છું, કોઈનો બચાવ નથી કર્યો, મારે તો બધા સરખા છે. મારે કોઈ જોડે કંઈ લેવા દેવા નથી. આ સાધુ પ્રસાદની કૃપાથી આમને આમ આયા ને આમને આમ જતા રહીશું. શું પણ આ તો શંભુ મેળો ના થાય અને સાચો સત્સંગ થાય એના માટે બધો પ્રયત્ન છે. અને બહુ સાચું કહું ને અમુક વખતે તો એમ થાય કે આ દુઃખ જોઈને ખમાતું નથી સ્વામીજી, એટલું અંદર જીવ બળતો હોય હરિભક્તોનો. પાંચ 6 દિવસ પહેલા જ એક જણને 1.5 કલાક સુધી મેં મોબાઈલ ઉપર કથા કરી છે. બધું તારે લેવા દેવા જ નથી, કંઈ પડેલી જ નથી, તારે કશું જોવાનું જ નથી. અને એવું તો કોનું જીવન છે? ઉર્વિશ, તારું વચન તારા ઘરમાં કોઈ ઉથાપી શકે? બોલો ઉર્વિશ કે ઉઠાય? લક્ષી
એટલે કહેવાનો અર્થ શું છે ખબર છે કે આ જે વાત ઉર્વિશનો ત્રાસ છે ઘરમાં એમ કહેવા માંગુ છું. અને તોય ઉર્વિશને દુઃખ છે. ઉર્વિશનો સાહેબ છે, ઉર્વિશને હે ને ઉર્વિશને એના કાયમ રહેવું પડે. તો એવો તો કોઈ માણસ જ નથી કે જેના જીવનમાં દુઃખ ન હોય, કોઈનું સાંભળવું ન પડતું હોય, કોઈનું દબાઈ ના રહેવું પડતું હોય, એનો અભાવ અવગુણ ન આવતો હોય. એવું તો છે જ નહીં. કંઈક ને કંઈક તો હોવાનું જ છે. શેર કે સર પે સવા શેર તો હોને ही वाला है. પણ વાતને જો સમજીએ ને, છેટા રહેતા શીખીએ ને, તો એ જે દુઃખ છે ને એ દુઃખ જાય. ખ્યાલ આવે છે? એટલે અને જો સ્વામી તમે બધા વાત કરો છો કે માળા કરવા બેસીએ, ભજન કરવા બેસીએ ને તો બીજા વિચાર આવે છે. બીજા વિચાર કેમ આવે છે? બીજું જ કર્યું છે તો બીજું ચાલુ હોય. ખ્યાલ આવે? ચકલા જોયા? ચકલા અડ્ડા રાત્રે બધા 9, 9:30 પછી જમી પરવારી અને પછી બધા ભેગા થાય. અમુક ચહેરા પરથી અડ્ડાઓનો ખ્યાલ આવે છે મને. તો પછી ત્યાં શું વાર્તા થાય? અને એ ચાલે 11-12 વાગ્યા સુધી ચાલે. સાંજે એટલું શ્રીજી મહારાજનું ભજન કર્યું હોય તો હું તો તમને એવું કહું છું કે અમુક ભજનો એવા છે. મેં આ વશિષ્ઠને લિસ્ટ આપી હતું. વશિષ્ઠ અમુક ભજનો એવા છે, 2-4 ભજનો સાંભળો ને તમારા આ જીજા રેવા પાર્કમાં રહેતા હતા ને, પહેલા રેવા પાર્કમાં રહેતા હતા ને ત્યારે અમારે એક દિવસ એમના ઘરે બેસવા જવાનું. સાંજનો સમય હશે, 5-6 વાગ્યા હતા. અમે ગયા તો મને કહે કે શું બનાવીએ, શું પીશો? ચા બા. જૂની વાત છે. નવા ઘરમાં કેટલા વર્ષ થઈ ગયા? નવા ઘરમાં આ તો બહુ જૂની વાત કરું છું. એ બધું મૂકો, 2-3 ભજનો સંભળાઈ દો એટલે હૈયામાં સ્ફૂર્તિ આવી જાય. તો કરવાનું એ છે, બેસીને ટપ્પાટોળી શું કર્યા કરવાની છે? શું મજા આવે છે? આપણે ડિજિટલ સોશિયલ મીડિયાને છોડી દઈએ, બરોબર, અને પછી લોકલ સોશિયલ મીડિયા પકડી લઈએ તો હતા ત્યાંના ત્યાં જ. એ વાત સમજવી પડશે. હું એવું કહું છું, ભગવાન ભજવામાં આ બધું અંતરાયરૂપ થાય છે. એ નથી કરવા. નિશાન પાક્કું રાખવાનું છે કે હે મહારાજ, કેટલું બધું પ્રથમના 18 અંદર શ્રીજી મહારાજ કેટલું ભાવથી સમજાઈ રહ્યા છે. અને પછી સમજાવતા એવું થઈ ગયું હશે કે આ કદાચ નહીં સમજે. પહેલી વચનામૃત શરૂ થયું, ભગવાને જની કલમ મૂકી છે તો જ મુક્ત થશે. એ જની કલમ મૂકી છે શરૂઆતમાં જ. અને પછી ભગવાન બધી વાત સમજાવતા કે જો તમે આ પ્રમાણે નહીં વર્તો ને તો તમારે ને અમારા લેણા દેણાને કોણ બોલો છો તમે? શું વાત કરે શ્રીજી મહારાજ? શું વાત કરે કે હું કોઈ એવો અણુ નથી જેમાં હું નથી. એવા પુરુષ શું બોલે છે કે તમારે ને અમારે કોઈ લેણા દેણા નહીં રે. આપણે તો સમજી શું થાય, ખલાસ, જવું ક્યાં આપણે?
એટલું બધું સમજાય. અને એ ભગવાન સ્વામીજી શું કે લીલાધર ભાંગ પીએ કે ભગવાનનો ભગત ભાંગ પીએ. એટલે ભાંગ એટલે શું? આંખે કરીને અયોગ્ય જોવું, કાને કરીને અયોગ્ય સાંભળવું, અહીંથી અયોગ્ય બોલવું, ખાવું, આ બધું જો ભાઈ તો સત્સંગી હશે ને તો એ વિમુખ જેવું એનું વર્તન થઈ જશે. આ વાત સિદ્ધાંત વાત છે, આ સમજવાની છે. ને તો પછી તમે ભજનમાં બેસશો ને તમને ભજનમાં સુખ નહીં આવે, તમને મૂર્તિનું સુખ નહીં આવે. એટલે આ બધી વાતો ઝીણી ઝીણી છે. ખૂબ નિષ્ઠાથી સાંભળશો, વિશ્વાસ કરશો, ધૂન કરશો, પ્રાર્થના કરશો અને નહીં વર્તવાનો સંકલ્પ કરો કે આમ જેમ કે છે એવું કરીશું. આ બધા દોષ જાય એવા છે. આમ લાગે પર્વત જેવા છે, છૂટે એવા છે જ નહીં, પોસિબલ છે જ નહીં, પણ આમની કૃપાથી જાય. જેતલપુરના 5ની અંદર મહારાજ કે જાય, અમે સંકલ્પ કરીએ એમ થાય. તો એમણે સંકલ્પ કર્યો કે જીવ કો બ્રહ્મરૂપ કરને કે વાસ્તે પ્રગટ હું, તો થાય. પણ એ કે એમ કરીએ તો થાય. એટલે શ્રીજી મહારાજને આપણે એવી પ્રાર્થના કરી કે હે મહારાજ સ્વામીજી, આપ ખૂબ મંડ્યા છો, ખૂબ પ્રયત્ન કરી રહ્યા છો અમારી પાછળ. અમને અનંત પ્રકારના સોશિયલ મીડિયા છે, ડિજિટલ છે, લોકલ છે, ઠીકરું ફલાણું બધા બહુ એનું સુખ આવે. અમારે આપની મૂર્તિનું સુખ લેવું છે. તો અમે અમારા અવગુણ બરોબર સમજીને ઓળખી શકીએ. અને આપની કૃપાએ અમારા એ અવગુણ નીકળે અને આપની ચિદઘન રસ મૂર્તિનું રસઘન મૂર્તિનું સુખ આવે. આ જન્મારો છેલ્લો એ વાત તો ઠીક, પણ અમારી એટલી ક્ષણ બગડે નહીં એવી અમારા પર કૃપા કરજો, એવી આપના શ્રી ચરણોમાં પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજ, હરિપ્રસાદ સ્વામી મહારાજ, ગુરુ સ્વામી મહારાજ.